રાષ્ટ્રીય સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના પુત્રના લગ્નમાં પદાધિકારીઓ, અધિકારીઓ, મંત્રીઓ, આહિર સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી। અતિ લોકપ્રિય માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરના લગ્ન ગઈકાલે ધૂમધામે થયા હતા। આ રજવાડી સ્ટાઇલમાં ભવ્ય રીતે આ લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં ગુજરાતના અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરના લગ્ન નિધાર્યા હતા। જયરાજ આહિર હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું। વળી સાંજે ફુલેકું પણ એટલું ભવ્ય નીકળ્યું હતું કે ન પૂછો વાત। તમે લગ્નમાં 10 અને 20ની નોટો તો ઉડતા જોઈ હશે, પરંતુ આ તો માયાભાઈ આહિરનો પુત્ર, જેમાં 500ની નોટો ઉડતા જોવા મળી હતી। હાજર રહેલી હસ્તીની વાત કરીએ તો લગ્નની શરૂઆતની વિધિથી લઈ જાન સુધી અનેક મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં કીર્તિદાન ગઢવી, દેવાયત ખવડ, જિજ્ઞેશ કવિરાજ, મોરારી બાપુ, જીતુભાઈ વાઘાણી, પરશોત્તમભાઈ સોલંકી, ગમન સાંથલ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી। જયરાજ આતાના લગ્ન જામનગર જિલ્લાના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થયા છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર દ્વારા નવદંપતિના સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા આપી હતી। સાથે કલાકારો, રાજકીય આગેવાનો પધાર્યા હતા। ઉલ્લેખનીય છે કે લોકોને હસાવીને ગાંડા બનાવી દેનારા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ભાઈબંધીમાં પણ પાછા પડે તેવા નથી। પુત્ર જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ તેમના જીગરી દોસ્ત જીતુ વાઘાણી, કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું તે જોઈને તો ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ। ગેટ પર મહેમાનોના સ્વાગત માટે ઊભેલા માયાભાઈએ જ્યારે જીતુ વાઘાણી અને કીર્તિદાનને આવતા જોયા ત્યારે માયાભાઈ સામા દોડ્યા હતા। આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયા હતા। હાજર મહેમાનો પણ ભાઈબંધોનું આ ભાવુક મિલન ભીની આંખે જોઈ રહ્યા હતા। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn।
આવીએ ને પૂરવા ત્યારે તલવાર ક્યાં